વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્લાઉડ એકાઉન્ટ 2ની અંદર યુનિટ 1 હિસાબી લણાની અંદર હિસાબી સંચાલનમાં ક્લાઉડ એકાઉન્ટિંગના લાભો એના વિશે જોવાનું છે. આપણે ગયા વિડીયોની અંદર ક્લાઉડ એકાઉન્ટનો અર્થ, હિસાબી લેણા સંચાલનના ઘટકો એ આપણે જોયા. હવે આપણે આ વિડીયોની અંદર ક્લાઉડ એકાઉન્ટિંગ અને હિસાબી લેણા સંચાલન વિશે આપણે જોઈશું. મિત્રો, એ સમજતા પહેલાં આપણે તો વોટ ઇઝ ધ ક્લાઉડ સ્ટોરેજ, ક્લાઉડ સ્ટોરેજ કેવી રીતે, કોને કહેવાય છે અને કેવી રીતે થાય છે એના વિશે આપણે થોડું સમજી લઈએ તો ક્લાઉડ એકાઉન્ટ શું છે એ આપણને વધારે ખ્યાલ આવી શકે. પહેલાંના જમાનામાં મિત્રો આપણે શરૂઆતમાં નવા કોમ્પ્યુટર અને મોબાઈલની શોધ થઈ ત્યારે આપણે આપણો ડેટા છે કે ફોટા છે કે કંઈ પણ આપણે જો સ્ટોર કરવો હોય તો ફ્લોપી કે ડિસ્ક કે મોબાઈલની અંદર કરતા, અને પછી વધારે જરૂર પડી તો આપણે અન્ય ડિવાઇસ છે કે પેન ડ્રાઈવ દ્વારા આપણે સ્ટોર કરતા. પછી ધીરે ધીરે જગ્યાની વધારે જરૂરિયાત ઊભી થઈ એટલે ક્લાઉડ કંપનીઓ પાસેથી ડેટા સ્પેસ સામાન્ય રેન્ટ પર ખરીદીને ભાડે લઈને તે જગ્યા ઉપર ડેટા સ્ટોર કરવામાં આવે છે. ક્લાઉડ કંપનીઓ શું છે પહેલાં એ સમજી લઈએ. મિત્રો, અમુક કંપનીઓ, દાખલા તરીકે એમેઝોન છે, માઇક્રોસોફ્ટ છે અને ગૂગલ છે. આ ત્રણેય કંપનીઓ છે એ ક્લાઉડ જે સ્ટોરેજની ફેસિલિટી આપણને આપે છે. ત્રણ કંપનીઓ પ્રખ્યાત છે અત્યારે, આમ તો ઘણી છે. AWS એટલે કે એમેઝોન વેબસાઇટ સર્વિસ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ. આ ત્રણ કંપનીઓ પોતાના ડેટા સર્વર અલગ અલગ જગ્યાએ ક્લાઉડ સ્ટોરેજ ઊભા કરેલા છે. જ્યાં જમીન વધારે મળે ને જ્યાં ઠંડો પ્રદેશ હોય, દાખલા તરીકે સ્વીડન છે કે એવા, જ્યાંથી શું છે કે ડેટા સર્વરને આપણે આમ તો એ કોમ્પ્યુટર ઘણા બધા ત્યાં જુઓ એસી લગાડવામાં આવે છે એટલે એને ગરમી વધારે પેદા ન થાય, એના ગરમી વધારે પેદા કરે છે એટલે એને હંમેશા એસીમાં રાખવામાં આવે છે. એટલે આવા ઠંડા પ્રદેશ હોય તો એનો ખર્ચ ઘટી જાય છે. એટલે આવી કંપનીઓ શું કરે છે, મોટી જગ્યાઓમાં લઈ અને એક આખું ક્લાઉડ સ્ટોરેજ ઊભું કરે છે અને એમાંથી આપણને થોડીક જગ્યા ભાડે અથવા તો ખરીદીને પણ આપે છે અથવા સામાન્ય રેન્ટ ઉપર આપણને આપે છે. અને એ જગ્યા ઉપર આપણે શું કરીએ છીએ, આપણી કંપનીનો ડેટા હોય કે કોઈ પણ ફાઇલ હોય આપણે શું કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ. એને ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે છે. આપણે બીજી જગ્યાએ ઇન્ટરનેટ દ્વારા એનું પછી આપણે આદાન પ્રદાન એક્સેસ કરી શકીએ છીએ. બરાબર છે. તો આવી જે ડેટા સ્પેસ આપતી કંપનીઓ છે એને ક્લાઉડ કંપનીઓ કહેવાય. શું કહેવાય? ક્લાઉડ કંપનીઓ. અને એના સાથે આપણે જોડાઈએ તો એની અંદર આપણે જોડાઈએ અને આપણું એકાઉન્ટ ખોલાઈએ તો એ થાય છે ક્લાઉડ એકાઉન્ટ્સ. એ ક્લાઉડ એકાઉન્ટમાં કયા વિષયનો સમાવેશ કરવામાં આવે છે, કઈ ડેટાનો સમાવેશ અથવા કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવે તો એના વિશે આપણે સમજવાનું છે. મિત્રો, ક્લાઉડ એકાઉન્ટ એકદમ આમ જોઈએ તો દરિયાની જેમ છે, વિશાળ છે. જેવી રીતે કોમ્પ્યુટરનો ડેટા છે, વિશાળ છે. આપણે ગૂગલની અંદર અત્યારે સ્ટોર કરી છે, દાખલા તરીકે આપણા વિડીયો છે કે આપણી ફાઇલો છે કે અથવા આપણા ઘણા બધા ફોટાઓ છે, આપણે અત્યારે ગૂગલની અંદર સ્ટોરેજ કરી રાખી છે. જ્યારે જોઈએ ત્યારે આપણે જોઈ પણ શકીએ છીએ. ગૂગલ આપણને લગભગ 25 GB સુધી ફ્રી આપે છે. પછી આપણે જો વધારે જગ્યા ખપતી હોય તો એને વધારે ભાડું રેન્ટ આપી, સબસ્ક્રિપ્શન આપીને આપણે એની વધારે સ્પેસ લઈ શકીએ છીએ. તો મિત્રો, અત્યારે ડિજિટલ યુગની અંદર આ બધું શક્ય છે અને હજી આગળ ઘણું બધું શક્ય થશે. જે મેં બોર્ડમાં ચિત્ર બતાવેલ છે એ ડેટા સ્પેર કરતી કંપની એ એક વાદળની જેમ, એટલે આનું ક્લાઉડ નામ એટલા માટે પાડ્યું છે કે વાદળની જેમ એ બધાને ઇન્ટરનેટ દ્વારા ચારે બાજુ, વાદળ કેમ વરસાદ વરસાવે એવી રીતે એ ચારે બાજુ દુનિયાના કોઈ પણ ખૂણાની ઇન્ટરનેટ દ્વારા પોતાની સર્વિસ પૂરી પાડે છે. એની સાથે જો કમ્પ્યુટર પણ જોડાયેલું હોઈ શકે છે. પછી
ટીવીની કોઈ પણ ચેનલ પણ જોડાયેલી હોઈ શકે છે, મોબાઈલ પણ જોડાયેલો હોઈ શકે છે. આ ડેટા સર્વર ક્લાઉડ સ્ટોરેજ માનો કે આ એમેઝોનનું છે, તો આ બાય ઇન્ટરનેટ દ્વારા કોમ્પ્યુટરમાં, ટીવીમાં, ઓફિસના કોમ્પ્યુટરમાં, કંપનીના કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં પર્સનલ એ જોડાઈ શકે છે. એવી રીતે આપણે જે સ્ટોરેજ કરેલી હોય માહિતી એ ઇન્ટરનેટ દ્વારા આપણે શું કરી શકીએ છીએ, પાછી લઈ શકીએ છીએ. તો મિત્રો, પહેલાં જેમ બેકઅપ દ્વારા અથવા અન્ય ડિવાઇસ દ્વારા સ્ટોર કરવામાં આવતું પોતાનો ડેટા કે ફોટા કે ફાઇલો, એ હવે આવી ડેટા સ્પેસ આપતી ક્લાઉડ કંપનીઓ દ્વારા સ્પેસ ઉધારી લઈને કે રેન્ટ ઉપર જે આપવામાં આવે છે અને એમાં જે આપણો ડેટા સ્પેસ કરવામાં આવે છે એને કોલ્ડ સ્ટોરેજ કહેવામાં, ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે છે. આવી અત્યારે પ્રખ્યાત કંપની છે AWS, એમેઝોન વેબ સર્વિસ, પછી બીજી છે ગૂગલ અને ત્રીજી છે માઇક્રોસોફ્ટ. મિત્રો, હમણાં તમને ખ્યાલ હોય તો માઇક્રોસોફ્ટ 90 સેકન્ડમાં 90 મિનિટમાં બંધ થઈ ગયું. ત્યારે બધી કંપનીઓની અંદર એકદમ હિસાબો, પછી વ્યવહારો કરવા બધા એકદમ આખી આદાન પ્રદાન કરવું એકદમ બંધ થઈ ગયેલું, સ્ટોપ થઈ ગયેલું. એ રીતે એમેઝોનમાં પણ ડિસેમ્બરની અંદર થયેલું, ગયા ડિસેમ્બરની અંદર. તો આવી કંપનીઓ જ્યારે એના ડેટા સર્વરની અંદર કંઈક વાંધો આવે, ડેટા સર્વર બગડી જાય, ત્યારે આપણું જે છે આ બધું બગડી જાય છે, મીન્સ કે આદાન પ્રદાન બધું બંધ થઈ જાય છે. તો ડેટા સર્વરની અંદર આપણને આ જો કંઈક ખોટીપો થાય તો આપણે સહન કરવાનો વારો આવે છે. મિત્રો, પછી આગળ જોઈએ તો ભાડે રાખનાર કંપની, સંસ્થા કે વ્યક્તિ પોતાના ધંધા કે વ્યક્તિગત ડેટા ક્લાઉડ કંપનીના ડેટા સર્વરમાં ડેટા પુટઅપ કરે છે અને ઇન્ટરનેટ દ્વારા તેનું સંચાલન કરે છે. એટલે આપણે જે ક્લાઉડ કંપનીઓ જે છે એની પાસેથી ડેટા સ્પેસ લીધેલી હોય તો એ સ્પેસની અંદર આપણે શું કરીએ છીએ? ડેટા સર્વરમાં આપણી માહિતી શું કરીએ છીએ? પુટઅપ કરીએ છીએ અને ઇન્ટરનેટ દ્વારા એનું આપણે સંચાલન કરીએ છીએ, ડેટા પુટઅપ કરીએ છીએ. બરાબર છે? એટલે કે ડેટા આપણે અંદર નાખીએ છીએ. પછી કંપનીનું કોમ્પ્યુટર, વ્યક્તિગત મોબાઈલ કે ટીવી ચેનલના માધ્યમથી ટીવીમાં દેખાડવામાં આવતા સમાચાર, ભવિષ્યમાંની ઘટનાઓની વિગત વગેરે ક્લાઉડ સ્ટોરેજથી શક્ય બન્યું છે. આપણે જે ટીવી ચેનલમાં ઓટોમેટિકલી અગાઉની માહિતી, અગાઉનો રેકર્ડ, ચૂંટણીઓનું જ્યારે પરિણામો, ત્યારે અગાઉના ચૂંટણી પરિણામો વગરના વિડીયો એ બતાવતી હોય છે. તો એનું કારણ આ ક્લાઉડ સ્ટોરેજ છે. એ કંપનીઓ ટીવી ચેનલોને ભાડે રાખેલી હોય છે ને પોતાનો અસંખ્ય ડેટા એ ડેટા સર્વરની અંદર સ્ટોરેજ કરેલો હોય છે. એવી રીતે મિત્રો, ક્લાઉડ એકાઉન્ટિંગની અંદર પણ એમ જ છે. ક્લાઉડ એકાઉન્ટિંગની સિસ્ટમની અંદર આપણો જે એકાઉન્ટિંગ સોફ્ટવેર, એકાઉન્ટિંગ ડેટા હોય છે એ આપણે શું કરેલો હોય છે? સ્ટોરેજ કરેલો હોય છે. જેવી રીતે ડીમેટ એકાઉન્ટ, તમે ડીમેટ એકાઉન્ટ વિશે સાંભળેલું હશે. ડીમેટ એકાઉન્ટ એ શેર બજાર માટે જરૂરી છે. દાખલા તરીકે તમારું ડીમેટ એકાઉન્ટ હોય તો પહેલાં જે શેર આપણને કાગળિયા તરીકે મળતા, સર્ટિફિકેટ તરીકે મળતા, તો એની હવે જરૂર નથી રહેતી. ડીમેટ એકાઉન્ટમાં ઓટોમેટિકલી એ શું થઈ જાય છે? કન્વર્ઝન થઈ જાય છે. એટલે એમાં સચવાયેલા રહે છે. કોઈ ચોરી ના જાય, કોઈ ફાટી ન જાય, કોઈ બગડી ન જાય. એમાં તમારું ડીમેટ એકાઉન્ટ હોય તો એ ડીમેટ એકાઉન્ટની અંદર સચવાયેલા રહે છે અને તમે ખરીદી કરો તો એની અંદર ઓટોમેટિકલી એને ડેટા આવી જાય છે 1 દિવસની અંદર. અને આપણે વેચીએ તો એ ઓટોમેટિકલી સામે ટ્રાન્સફર પણ થઈ જાય છે. બેંક સાથે આ જોડાયેલું એકાઉન્ટ છે. તમારા બેંકમાં પૈસા આવી જાય, ખરીદો તો તમારા બેંકમાં પૈસાથી ડિબેટ થઈ જાય છે. જેવું ડીમેટ એકાઉન્ટ છે એવું ને એવું આ ક્લાઉડ એકાઉન્ટ છે. એકાઉન્ટને લગતી જે માહિતી છે, ડેટા છે, એનું આદાન પ્રદાન આ ક્લાઉડ એકાઉન્ટ દ્વારા થાય છે. મિત્રો, આ ક્લાઉડ એકાઉન્ટ એક બહુ વિશાળ ઇન્ટરનેટ ધરાવતું એક સિસ્ટમ છે, વિશાળ સિસ્ટમ છે. દાખલા તરીકે આપણે ટેલી વિશે ઘણા તમે કર્યું હશે, ટેલી વિશે જાણતા પણ હશો. એ શું છે? આ ક્લાઉડ એકાઉન્ટનું છે. અલગ અલગ રીતો ઇન્ટરનેટ ઉપરથી આપણે જાણીએ છીએ અને એ વિગતોને આપણે નેટ દ્વારા સારી રીતે સમજીએ છીએ અને સ્ટોરેજ કરીએ છીએ. દાખલા તરીકે આમાં
આપણને શું લાભ થાય છે જોઈએ છે. નીચે હિસાબી સંચાલનમાં ક્લાઉડ એકાઉન્ટિંગના લાભો આપણે જોઈએ, એના વિશે વિચાર કરીને પહેલાં હજી પણ એક જોઈ લઈએ કે ભાઈ આવી જ રીતે દેશ વિદેશની કંપનીઓ પોતાના એકાઉન્ટ ડેટાનો ક્લાઉડ સ્ટોરેજ કરી એમાં પેપર વર્ક લેબર વર્ક ઘટાડી શકે છે. કારણ કે તમે ડેટા ફીડઅપ કરો એટલે કે નેટની ડેટા સર્વરની અંદર તમે નાખો તો તમારું જે પેપર વર્ક છે એ ઘટી જાય. એક પણ પેપરની જરૂર નથી, ફાઇલ ઘટી જાય. લેબર વર્ક તમારે કરવું પડે, જે લખીને કરવું પડતું એ પણ ઘટી જાય. અને જ્યારે જુઓ ત્યારે હાજર તમે સીધો ડેટા તમે હાજર કરી રિયલ ટાઈમ એક્સેસ. એનો પહેલો લાભ એ છે. હિસાબી સંચાલનમાં ક્લાઉડ એકાઉન્ટિંગના લાભોમાં પહેલો હોય છે રિયલ ટાઈમ એક્સેસ. એટલે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર નાણાકીય ડેટાની રિયલ ટાઈમ એક્સેસ પ્રદાન કરે. જ્યારે જોઈએ ત્યારે તરત જ ચોક્કસ ટાઈમે એ તરત તમે આપણો ફોટો જોતો હોય, આપણે દાખલા મોબાઈલમાં સમયનો ફોટો જોતો હોય, સીધા આપણે વોટ્સઅપ કે બીજા એમાં જતા રહીએ, અથવા તો ગૂગલમાં આપણે કેવા આમાં જઈએ તો સીધો આપણે આપણી જે ફાઇલ રાખી હોય તે ફાઇલની અંદર જઈએ તો સીધો આપણને ફોટો મળી જાય છે. એવી રીતે આમાં પણ રિયલ ટાઈમ એક્સેસ થઈ જાય છે. એટલે જોઈએ ત્યારે ચોક્કસપણે પ્રાપ્ત થાય છે અને આપણી રોકડ પ્રવાહનું સતત નિરીક્ષણ કરે છે અને ઘણા વપરાશકર્તા અલગ અલગ સ્થળેથી એક સાથે સિસ્ટમને એક્સેસ કરી શકે છે, જેથી સહયોગ અને નિર્ણય લેવાની સુવિધા રહે છે. આપણે અત્યારે જોઈએ તો ડાયરેક્ટ એકાઉન્ટ દ્વારા પૈસા જમા થઈ જાય છે. આપણે ડાયરેક્ટ એકાઉન્ટ દ્વારા પૈસા પેમેન્ટ કરી શકીએ છીએ, બરાબર છે. ગૂગલ પે કે બીજી કોઈ પણ ઘણા પે છે. તો આ એક જ રિયલ તો એ ક્લાઉડ એકાઉન્ટિંગનું જ કાર્ય છે. એના દ્વારા જ આપણે નિર્ણય લેવાની અને સહયોગની પણ આપણને સુવિધા મળી રહે છે. ઓટોમેશન સ્વયંચાલિત ઇન્વોઇસિંગ અને રિમાઇન્ડર્સ બિલિંગ અને સંગ્રહ પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. મેન્યુઅલ પ્રયત્નો ઘટાડે છે અને ભૂલો સુધારે છે. ઓટોમેટિકલી બધું થતું જાય છે. દાખલા તરીકે ફાઇલિંગ કરવું હોય, પછી આપણા દેવાદારોને રિમાઇન્ડર કરવા હોય, બિલિંગ કરવું હોય, બરાબર છે, એ બધું ઓટોમેટિકલી થયા કરે છે. દાખલા તરીકે આપણે મોટા મોટા મોલની અંદર જઈએ છીએ, આપણે વસ્તુ કરી છીએ, સ્કેનિંગ કરી એટલે સીધું બિલ આવી જાય છે. બસ એવી રીતે આમાં પણ ઓટોમેટિકલી બધું સ્વયંસંચાલિત કાર્ય થતું હોય છે, જેથી શું થાય છે આપણે મેન્યુઅલ પ્રયત્નો ઘટી જાય છે અને ભૂલો પણ રહેતી નથી. જરાય લખવામાં તો ભૂલચૂક થઈ જાય પણ આની અંદર ભૂલ રહેતી નથી. ત્રીજો છે એકીકરણનો ફાયદો. ક્લાઉડ એકાઉન્ટિંગ સિસ્ટમ અન્ય બિઝનેસ સોફ્ટવેર જેવા કે CRM મીન્સ કસ્ટમર રિલેશનશિપ સંચાલન અને ERP એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એની સાથે એકીકૃત થઈ જાય છે અને એકીકરણ સુનિશ્ચિત કરે છે. ડેટા વિવિધ સિસ્ટમ વચ્ચે એકીકૃત રહે છે અને ચોકસાઈમાં સુધારો કરે છે અને ડુપ્લિકેશન ઘટાડે છે. આ ડેટા છે આની અંદર બધા અલગ અલગ સોફ્ટવેર સાથે એકીકરણ કરી લે છે. અને જેવા કે CRM એટલે કે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, અને બીજો છે કસ્ટમર રિલેશનશિપ સંચાલન એટલે કસ્ટમર જોડે રિલેશન કેવી રીતે રાખવું, બરાબર છે. એ ઓટોમેટિકલી એ બિઝનેસ સોફ્ટવેર છે એ સંચાલન કરે છે. એને જ્યારે આપણે ટાઈમ નાખ્યો એ ટાઈમ એને રિમાઇન્ડર પર મોકલી દે છે અને બિલિંગ પણ બનાવી આપે છે. એ ઓટોમેટિકલી સંચાલન થતું હોય છે. જેવી રીતે અત્યારે કંપનીઓની અંદર દાખલા તરીકે હમણાં 31મી માર્ચ આવશે ત્યારે દરેક બેંકોમાં, પોસ્ટ ઓફિસમાં ઓટોમેટિકલી વ્યાજ આખા વર્ષનું બધા ખાતાઓની અંદર ઉમેરાઈ જશે. કોમ્પ્યુટર પોતે જ કરી દેશે. વિચાર કરો, પહેલાં એક એકાઉન્ટ હજારો લાખો કરોડો ખાતા હોય છે. પહેલાં એક ખાતામાં ઇન્ટરેસ્ટ મેન્યુઅલ નાખવું પડતું. અમે તો નાખેલું છે ગણી એક એકાઉન્ટમાં. કેટલો સમય જતો. માંડ આખા દિવસમાં 100 એકાઉન્ટ કરી શકતા. ત્યારે વિચાર કરો કે અત્યારે એક જ દિવસની અંદર એક જ રાતમાં 12 વાગે પૂરું થાય તો એક જ કલાકને તમે માનો કે 15, 20, 25 મિનિટની અંદર તમારા જેટલા એકાઉન્ટ છે આખા દેશના બધા એકાઉન્ટની અંદર ઓટોમેટિકલી કોમ્પ્યુટર વ્યાજ દરેક એકાઉન્ટમાં ભૂલચૂક કર્યા વગર ડેટા અપડેટ કરી નાખે, ઉમેરી નાખે. 1 એપ્રિલમાં તમે જુઓ તો તમારું ઇન્ટરેસ્ટ ચડીને આવી ગયું. વિચાર કરો તમે, આટલું બધું સિસ્ટમ આગળ વધી ગઈ છે. તો કેટલું બધું મેન્યુઅલ કેટલું ઘટી ગયું. ઉજાગરા કરીને વ્યાજની ગણતરી કરવી પડતી, ઉજાગરા કરીને એને એકાઉન્ટની અંદર આપણે અપડેટ કરવું પડતું. અત્યારે એવું નથી. અત્યારે તમારા ધંધાની અંદર તમે તો જો આ સિસ્ટમ અપનાવી લો તો તમારું
બિલિંગ, તમારો સ્ટોક, તમારી ઉઘરાણી, તમને કેટલા પૈસા આવ્યા, તમે કેટલા પૈસાનું પેમેન્ટ કર્યું, અત્યારે તમારી પાસે બેંકમાં કેટલા છે, એ બધું ક્લાઉડ એકાઉન્ટિંગ દ્વારા જાણી શકાય છે. એટલે આપણે કેટલી બધી, અને પાછું સચોટ, એકદમ સુવ્યવસ્થિત તમે એનો રિપોર્ટ કાઢો તો તમે કાઢી શકો છો. એવી રીતે મિત્રો આ ક્લાઉડ એકાઉન્ટની ફાયદા થઈ શકે છે. માપનીયતા, ક્લાઉડ એકાઉન્ટિંગ વ્યવસાયના વિકાસને થવા માટે સરળતાથી સ્કેલ કરી શકે છે. પછી તે ભલે વપરાશકર્તાઓની સંખ્યા વધારતા હોય, નવા બજારો વિસ્તરણ કરતા હોય, અથવા ઉચ્ચ ટ્રાન્ઝેક્શન વોલ્યુમને હેન્ડલ કરતા હોય. આ ક્લાઉડ એકાઉન્ટિંગ છે ને એ સરળતાથી ગમે એટલા વ્યવસાયકારો એને હેન્ડલ કરી શકે છે. ગમે એટલા, તમે ગૂગલની અંદર તમે ગમે એટલું નાખો, ગમે એટલા વિડીયો નાખો, તો કોઈ દિવસ એનો આપણે વિચાર કરવો કે ગૂગલની અંદર આપણે કેટલા બધા વિડીયો, કેટલા કરોડો લોકોના વિડીયો આવતા હશે, પણ એમાં સ્પેસ હંમેશા જગ્યા ખાલી હોય છે. આજે છે ને ડેટા કલેક્શન છે, ડેટા સ્પેસ છે ને એ આકાશની જેમ છે. આકાશનો એક તમે વિચાર કરો કે આકાશ છે એની અંદર કેટલા તારાઓ, કેટલી નિહારિકાઓ, કેટલા ગ્રહો, કેટલા ઉપગ્રહો કંઈક આવેલું છે, છતાં પણ આકાશનો 90.9 ભાગ ખાલી છે. અત્યાર સુધીમાં 1% પણ એ ઉપયોગ થઈ શક્યો નથી. તો સ્પેસ કેટલી હશે આકાશમાં, તમે વિચારો. આખું બ્રહ્માંડ આકાશની અંદર આવેલું છે, તો એ 99% આકાશ ખાલી છે. એવી રીતે આ ડેટા સ્પેસ છે ને તમે ગમે એટલો નાખો, આકાશની જેમ છે. ગમે એટલે તમે વિડીયો નાખો, ગમે એટલી ડેટા અંદર ફિટ કરો, પણ એનો અંત આવવાનો નથી. અનંત છે. શું છે? અનંત છે. અને એ આપણને જેવી રીતે આકાશની અંદર ગ્રહો રહે છે, તારાઓ આવેલા છે, ગ્રહો આવેલા છે, નિહારિકા આવેલી છે, આ બધાને ભગવાને અવકાશની અંદર શું કરેલા છે? ફિટ કરેલા છે. એની સ્પેસ છે બધાની અલગ અલગ. એવી રીતે આ ક્લાઉડ એકાઉન્ટની અંદર પણ આપણે ડેટા ફિક્સ કરીને આપણું એકાઉન્ટ લઈને ફિક્સ કરી નાખીએ છીએ, અને એની અંદર આપણે ઇન્ટરનેટ દ્વારા સંચાલન આપણે કરી શકીએ છીએ. મિત્રો આ બધું આ રીતનું છે. સુરક્ષા અને અનુપાલન, પ્રતિષ્ઠિત ક્લાઉડ એકાઉન્ટિંગ પ્રદાતાઓ એન્ક્રિપ્શન, સુરક્ષિત એક્સેસ નિયંત્રણો અને નિયમિત બેકઅપ સહિત સંવેદનશીલ નાણાકીય ડેટાને સુરક્ષિત રાખવા માટે મજબૂત સુરક્ષા પગલાઓ પર કરે છે. મિત્રો ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એમેઝોન છે, એ તમારા નાણાકીય ડેટાને સુરક્ષિત રાખવા માટે મજબૂત સુરક્ષા પગલાં રાખે છે. મિત્રો લખવાની ખાતર તો આપણે લખ્યું, પણ એ બહુ સુરક્ષિત 100% નથી હોતું, કારણ કે આ ડેટા સ્પેસ સેન્ટર બદલાતા હોય છે, ત્યારે ડેટા આદાન પ્રદાન કરવો પડતો. દાખલા તરીકે એક સ્ટોરેજ કંપનીનો ડેટા ક્લાઉડ સ્ટોરેજ પૂરો થઈ ગયો તો બીજો ડેટા એની અંદર ટ્રાન્સફર કરવો પડે છે. એક દેશથી બીજા દેશમાં પાછો ટ્રાન્સફર કરે છે. અત્યારે સ્વીડનની અંદર આપણો ડેટા, તમે જો એકાઉન્ટ લીધેલું હોય તો સ્વીડનની અંદર ઘણા બધા એમેઝોન કંપની કે ગૂગલ કે માઇક્રોસોફ્ટના ડેટા સ્પેસ છે, તો ત્યાં તમે એ સ્વીડનની અંદર ટ્રાન્સફર થાય તો ત્યાંના નિયમો લાગુ પડે. ભાઈ ત્યાંના નિયમો એવો હોય કે ભાઈ સામાન્ય ડેટા અમુક પ્રકારનો તમે આપવો જ પડે ફરજિયાત, તો એ આપે તો એને નિયમને અનુસાર આપવો પડે છે. એટલે એવા ડેટાઓ છે ને એ બહુ સુરક્ષિત છે એમ ના કહેવાય, પણ આપણે પરીક્ષાની દૃષ્ટિએ અને ચોપડીની દૃષ્ટિએ લખવું પડશે કે પ્રતિષ્ઠિત ક્લાઉડ એકાઉન્ટિંગ પ્રદાતાઓ એન્ક્રિપ્શન, સુરક્ષિત એક્સેસ નિયંત્રણો અને નિયમિત બેકઅપ સહિત સંવેદનશીલ નાણાકીય ડેટાને સુરક્ષિત રાખવા માટે મજબૂત સુરક્ષા પગલાંની ઓફર કરે છે. ઓફર તો કરે છે, એ આપણા ડેટાઓ આપણી રીત તો ક્યાંય પણ જવા દેતા નથી. એના માટે સુરક્ષિત પગલાં લે છે, જેથી આપણે નિશ્ચિંત રહી શકીએ છીએ. દાખલા તરીકે આપણી દાગીનાઓ છે, આપણી ફાઇલો છે, રૂપિયા છે, આપણે બેંકની અંદર આપણે લીધેલું હોય છે, આપણે લોકર, તો એ લોકરની અંદર આપણે રાખી શકીએ છીએ, સુરક્ષિત છે. પણ એ સુરક્ષિત કેટલું છે કે લોકરની એક ચાવી મેનેજર પાસે છે, એક ચાવી આપણી પાસે છે. માનો કે ડુપ્લિકેટ ચાવી પણ એ લોકો પાસે હોય તો એ સુરક્ષા કેટલી છે એ આપણે કેવી રીતે ખબર પડે? અને બીજું કે બેંક કાંઈને થઈ જાય, બરાબર છે, તો તમારા દાગીના કાંઈ જાય, લૂંટપાટ થઈ જાય અથવા કોઈ આગ લાગે તો બેંક આપવા બંધાયેલી નથી. તમે ભાડું આપો છો પણ તમારા અંદર શું રાખેલું છે, તમે કોઈ કહો મેં તો કરોડ રૂપિયા રાખ્યા, તો બેંક બંધાયેલી નથી. બસ એ ક્લાઉડ એકાઉન્ટમાં આવું સુરક્ષિત છે. એટલે
જેમ બેંકના લોકરમાંથી દાગીના એ બધું આપણે સુરક્ષિત માનીએ છીએ, એવી જ રીતે આપણે ડાટા સર્વરની અંદર આપણો ડાટા છે એ સુરક્ષિત જ છે એમ માની લેવામાં આવે છે. બરાબર છે. ડેટા પૂર્ણ રીતે સુરક્ષિત આપે છે જે ક્લાઉડ એકાઉન્ટિંગ પ્રદાતા હોય છે એ કંપની. બરાબર છે. તેનું સુરક્ષા આપણા ડેટાનું એકદમ સુરક્ષા રીતે જળવાઈ રહે છે એવું લાભ થાય છે. ખર્ચ અને બચતમાં લાભ થાય છે. આપણે જોયું મિત્રો કે ક્લાઉડ એકાઉન્ટ હાર્ડવેર અને સોફ્ટવેરમાં નોંધપાત્ર અપફ્રન્ટ રોકાણની જરૂરિયાતોને દૂર કરે છે. તેના બદલે વ્યવસાયો વપરાશના આધારે સબસ્ક્રિપ્શનની ફી ચૂકવે છે. આઈટી જાળવણી ખર્ચમાં ઘટાડો, ક્લાઉડ પ્રદાતા સોફ્ટવેર અપડેટ, પછી સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંચાલનને હેન્ડલ કરે છે. એટલે કે જો ક્લાઉડ એકાઉન્ટમાં હાર્ડવેર અને સોફ્ટવેરમાં બંનેની અંદર આપણે દાખલા તરીકે જો ફાઇલિંગ કરવું પડે, પછી નોકર રાખવો પડે, આ બધું કરવું પડે તો કેટલું બધું થાય. 2, 3, 4 નોકરો રાખવા પડે, એનું ફાઇલિંગ કરવું પડે, એની બિલિંગ કરવું પડે. આ બધું ન કરવું પડે એટલે કે સામાન્ય સબસ્ક્રિપ્શન એટલે સામાન્ય ફી ચૂકવી અને આપણે ડેટા સ્પેસ લઈને આપણું ક્લાઉડ એકાઉન્ટિંગનું ઓપરેટ કરી શકીએ છીએ અને આપણે ડેટા આપણને અપડેટ કરી શકીએ છીએ અને આપણે સુરક્ષા પણ રાખી શકીએ છીએ અને સારી રીતે હેન્ડલ પણ આપણે કરી શકીએ છીએ. અને જે આની કંપનીઓ જે છે ડેટા સ્પેસ કંપનીઓ એ ક્લાઉડ પ્રદાતા છે, સોફ્ટવેર અપડેટ વારંવાર કરે છે. નવા નિયમો આવતા હોય તો એ સોફ્ટવેરનું અપડેટ કરે છે અને સુરક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંચાલનને પણ હેન્ડલ કરે છે અને બીજી પણ આપણી જાળવણી કરે છે, જેથી આપણા ખર્ચને બચતમાં શું થાય છે મિત્રો, વધારો થાય છે, ઘટાડો થાય છે. ખર્ચ અને બચતની અંદર ખર્ચ બચતની અંદર આપણો શું થાય છે, વધારો થાય છે, બચત થાય છે, મીન્સ કે ખર્ચ કમ થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ છે તમારા પાઠ્યપુસ્તકનું કે એક મધ્યમ કદની કાપડની કંપની મેન્યુઅલ પ્રક્રિયાઓ દ્વારા તેની હિસાબી અને વેચાણી પ્રણાલીઓ વચ્ચે એકીકરણ અભાવે તેની હિસાબીલાનું સંચાલન કરવામાં પડકારોનો સામનો કરવો પડે છે. હવે એક મોટી કંપની છે કાપડની, એ બધું મેન્યુઅલી કરવું પડે, હિસાબ વેચાણ બધું મેન્યુઅલી કરવું, ચોપડા લખવા પડે, બિલો પાડવા પડે, વળી પછી માલ વેચ્યો હોય માલ એના બિલનું ફાઇલિંગ કરવું પડે, પછી માલ ખરીદ્યો હોય એના બિલનું ફાઇલિંગ કરવું પડે. આ બધું સંચાલન કરવું, એના માટે નોકરો રાખવા પડે, મકાન ભાડે રાખવું પડે, બીજા મટીરિયલ લેવા પડે, સ્ટેશનરી લેવી પડે, આવું બધું કરવું પડે. તો મિત્રો એણે શું કર્યું, ક્લાઉડ એકાઉન્ટિંગ સોલ્યુશન અપનાવ્યું અને એમાં CRM અને ERP સિસ્ટમ સાથે સંકલિત કરી. તો ઓટોમેટિકલી શું થઈ ગયું કે સ્વયંસંચાલિત ઇન્વોઇસિંગ થવા માંડ્યું, બિલો ઓટોમેટિકલી ફાઇલ થવા માંડ્યા, લેણદારોને દેવાદારોને ઓટોમેટિકલી રિમાઇન્ડર જવા માંડ્યા અને ભૂલચૂક વગર એનું બધું બિલિંગ થવા માંડ્યું, ફાઇલો થવા માંડી અને રિયલ ટાઈમ ડેટા એક્સેસથી એને બહુ જ ફાયદો થયો અને બધું એકદમ સારી રીતે થઈને હિસાબ કમ્પ્લીટ થઈને આવવા માંડ્યો અને રિપોર્ટ કાઢવા માંડ્યો. તો એનાથી એને શું થયું, રિયલ ટાઈમ ડેટા એક્સેસ પ્રાપ્તિની દેખરેખમાં એનો સુધારો થયો અને કંપની આ અમલીકરણ કરી તો 6 મહિનાની અંદર મુદતીથી પ્રાપ્તિમાં 30% ઘટાડો થયો અને રોકડ કાર્યક્ષમતા 20%નો વધારો થયો અને રોકડ 20% વધારો થયો. જલ્દી રિમાઇન્ડર મોકલવા માંડ્યા ઓટોમેટિકલી, એટલે માણસોએ પૈસા જલ્દી બેંકમાં જમા કરવા માંડ્યા. બરાબર છે, બધું ઓટોમેટિકલી થવા માંડ્યું. આપણે કેમ ઓટોમેટિકલી રિમાઇન્ડર આવે છે મોબાઈલ દ્વારા બેંકો, અને વીજળીનું બિલ પણ ઓટોમેટિકલી આવે છે, મોબાઈલમાં આવે છે સીધું આપણા નંબર. બિલ આવ્યું તો આપણે જોઈએ કે આ બિલ આવી ગયું છે, છેલ્લી ડેટ કઈ છે એનાથી પહેલાં ડાયરેક્ટ આપણા એકાઉન્ટમાંથી આપણે શું કરીએ છીએ, GBને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ. ઓટોમેટિકલી પૈસા GB પાસે આવી ગયા, ના માણસ મોકલવો પડ્યો, ના બિલ બનાવીને મોકલવું પડ્યું, કાંઈ ન કરવું પડ્યું. એવી જ રીતે આ ક્લાઉડ એકાઉન્ટની સિસ્ટમથી આપણા જે દેવાદારો છે એને ડાયરેક્ટ સીધું બિલની પહેલાં વોર્નિંગ જાય છે, નથી કીધું વોર્નિંગ જવાથી આપણને એને સચેત થાય છે અને સીધા આપણા બેંકના એકાઉન્ટનો પૈસા એ ઓનલાઈન જમા કરાવીએ છીએ. ન આપણે એને રૂબરૂ જવું પડે છે કે ન પૈસા લેવા જવું પડે છે કે ન એને જમાનું કહેવું પડે છે. ઓનલાઈન આપણા એકાઉન્ટ નંબર હોય જ છે, એમાં જમા કરાવીએ છીએ. તો મિત્રો આ ક્લાઉડ એકાઉન્ટિંગના ઘણા બધા લાભો છે. તો આ વિડીયોની અંદર તમને બરાબર સમજણ પડી ગઈ હશે.
નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હિસાબી લેણાના પ્રકાર વિશે ચર્ચા કરશું. તો મિત્રો, મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરશો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરશો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.